Hello students, today we are going to study about sign convention of concave lens and convex lens. Okay, in the concave lens you have to remember the focal length of convex lens is always positive while the focal length of concave lens is negative. Okay, and the sign convention rule is same as we studied in the mirror. Okay, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર હોય છે, મિરરમાં શું હતું? પોલ હતો, બરાબર. હવે સાઇન કન્વેન્શન જે આપણે લઈએ છે એ બધા જ ડિસ્ટન્સ કોના એકોર્ડન્સમાં લેવાના છે? ઓલ ધ ડિસ્ટન્સ ઇઝ મેઝર વિથ રિસ્પેક્ટ ટુ ઓપ્ટિકલ સેન્ટર. ઓકે, યા ઓપ્ટિકલ સેન્ટર. કોન્વેક્સ લેન્સમાં બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા F1 હશે, અહીંયા C1, જ્યારે આ બાજુ F2 અને અહીંયા C2 હશે. ઓકે, F1 C1 F2 C2 એટલે કે બે ફોકલ લેન્થ એન્ડ બે સેન્ટર ઓફ કર્વેચર હશે. This lens, convex lens, is also known as converging lens. બરાબર, કન્વર્સ ભેગા કરે છે રેઝને. બરાબર, આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ ની વાત કરી છે, બરાબર. મેગ્નિફાઇંગ ગ્લાસ છે શું? કોન્વેક્સ લેન્સ જ છે. વોચ મેકર યુઝિસ અ કોન્વેક્સ લેન્સ ધેટ ઇઝ મેગ્નિફાઇંગ લેન્સ. વોચ મેકર્સ જે ટાઇની પાર્ટિકલ્સ ને જોવા માટે, બરાબર, જે લેન્સ નો યુઝ કરે છે એ કયા લેન્સ છે? કોન્વેક્સ. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે પર્સનને નજીકનું નથી દેખાતું, બરાબર, જે પર્સનને નજીકનું નથી દેખાતું એ કોન્વેક્સ લેન્સ પહેરે છે, અને જેમને, બરાબર, દૂરનું નથી દેખાતું એ કોન્કેવ લેન્સ પહેરે છે. જનરલી યંગ એજમાં બધા આ લેન્સ પહેરે છે, કોન્કેવ લેન્સ, બરાબર. દૂરનું નથી દેખાતું બધાને, પણ જેમ જેમ તમારી એજ વધતી જશે તેમ તેમ કઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય? કોન્વેક્સ લેન્સ પહેરવાની, એટલે કે નજીકનું પણ નહીં દેખાય. તો આ વસ્તુ છે. તો સાઇન કન્વેન્શનમાં આપણે જોયું હતું ફર્સ્ટ કે બધા ડિસ્ટન્સ છે તો ઓપ્ટિકલ સેન્ટરના એકોર્ડન્સમાં જ મેઝર કરવાના. બીજી વસ્તુ એ જોઈ હતી કે લેન્સની આ બાજુના, બરાબર, એટલે કે રાઈટ સાઈડના બધા જ ડિસ્ટન્સ, બરાબર, કયા લેવાના છે તમારે? નેગેટિવ. જ્યારે આ બાજુના ડિસ્ટન્સ બધા, એટલે કે બિહાઇન્ડ લેન્સ, લેન્સની પાછળના બધા જ ડિસ્ટન્સ તમારે પોઝિટિવ લેવાના છે. સેમ આમાં પણ, કોન્કેવ લેન્સમાં પણ આ બાજુના ડિસ્ટન્સ કયા લેવાના? માઇનસ, અને પેલી બાજુના ડિસ્ટન્સ પ્લસ લેવાના છે. બીજી વસ્તુ, if the object is placed above the principal axis and the height is positive. Okay, height ને પોઝિટિવ ક્યારે લેવાની છે? જ્યારે આ પ્રિન્સિપલ એક્સિસ થી ઓબ્જેક્ટ ઉપર મૂક્યો હોય, અને જો ઓબ્જેક્ટ અથવા ઇમેજ તમને આવી રીતે ઉલટી મળે કે નીચે મળે પ્રિન્સિપલ એક્સિસ ની, the height should be taken negative. ઓકે, આ રૂલ્સ છે, બરાબર, જે તમે મિરરમાં સ્ટડી કરી એ જ સેમ ટુ સેમ રૂલ્સ અહીંયા આવવાના છે. અને આની ફોકલ લેન્થ કેવી હશે? પોઝિટિવ. આની ફોકલ લેન્થ કેવી હશે? નેગેટિવ. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. આ છે સાઇન કન્વેન્શન ના રૂલ. કોના માટે? લેન્સ માટે. ઓકે, નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઇન ધ લેન્સ there is a relation between object distance, image distance and focal length of lens. Okay, લેન્સમાં ત્રણ ટર્મ્સ વચ્ચેનું રિલેશન એક આપે છે. The equation which shows the relation between object distance, image distance and focal length is known as lens formula. Okay, મિરર ફોર્મ્યુલા તમને યાદ છે?
બરાબર 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. તો લેન્સ ફોર્મ્યુલા પણ કયું છે -1/u પ્લસ 1/v is equal to 1/f. This formula is known as Lenz formula. The relation between u shows the object distance. u શું છે object distance છે, v image distance and f the focal length of lens. આ ત્રણ વચ્ચેનું જે રિલેશન બતાવે છે એને શું કહેવાય છે લેન્સ ફોર્મ્યુલા. બરાબર. હવે નેક્સ્ટ ટર્મ્સ છે મેગ્નિફિકેશન. ઓકે, મેગ્નિફિકેશન પણ આવ્યું છે. ઓકે, okay, what is magnification? Actually જનરલ ટર્મ્સમાં કહીએ મેગ્નિફિકેશન મીન્સ કે ઓબ્જેક્ટની ઇમેજ કેટલી મોટી મળશે તે કોના પરથી ખબર પડે મેગ્નિફિકેશન પરથી. બરાબર. મેગ્નિફાઇંગ ગ્લાસ શું કરે ઇમેજને મેગ્નિફાઈડ કરે. બરાબર. તો મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ h dash upon h. what is h dash? the height of image height to object height. The ratio of image height to object height is known as magnification. Magnification is also related with v and u, that is image distance and object distance સાથે પણ રિલેટેડ છે. જેમ કે m is equal to મિરરમાં કયું ઇક્વેશન આવ્યું હતું -v/u, પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે v/u. ઓકે, that is the ratio of image distance to object distance. That sign is positive. So આ છે magnification ના બે ઇક્વેશન and this is the lens formula. Now example related with concave or convex lens. Okay, the first example is that a concave lens has focal length of 15 centimeter. Okay, concave lens ni focal length f 15 centimeters. Lens is concave, so focal length should be taken negative 15 centimeter. Okay, at what distance should the object from the lens be placed so that it forms an image at 10 centimeter from the lens? Find the magnification. Question માં શું કીધું છે? At what distance should the object from the lens be placed? Object ને આપણે ક્યાં મૂકીએ? બરાબર. કઈ જગ્યા પર મૂકીએ તો એની ઇમેજ 10 સેન્ટીમીટર આપણને મળે. બરાબર. તો ઓબ્જેક્ટ સમજી લો કે આ ડિસ્ટન્સ પર છે. This is the object. Okay. So concave લેન્સ ને કયો લેન્સ કહેવાય છે? ડાઇવર્જિંગ લેન્સ. એટલે કે અહીંયાથી આ રેઝ દૂર જાય છે. ઓકે, rays are diverged after refract from the lens. Okay, એટલે આ એક રેઝ લઈ લીધું and another rays which is passing from the optical center. The rays which is passing from the optical center never refract. Okay, these two rays never meet behind the lens. So કે આ બંને જે લેન્સ આ રેસ છે તે ક્યારેય પણ ભેગા નથી થવાના. તો હવે આપણને ઇમેજ જોઈતી છે તો ક્યાં મળશે ઇમેજ? વિચારો. બરાબર, ક્યાં ઇમેજ મળશે? when we extend these two rays behind the lens, then what happens? Okay, yes, we find that the
image is formed here. Okay, આ બધું યાદ રાખજો, કોન્કેવ લેન્સમાં આ તરફ ક્યારે પણ ઇમેજ ફોર્મ થતી નથી, ઇમેજ હંમેશા આ બાજુ ફોર્મ થાય છે. સો વી તમને આપ્યા છે 10 સેન્ટીમીટર. હવે તમે મને કહો આ 10 સેન્ટીમીટર પ્લસ લઈએ કે માઇનસ? ઇટ ઇઝ ઓલવેઝ ટેકન માઇનસ. સો ફાઇન્ડ ધ યુ. યુ ફાઇન્ડ કરવાના છે એન્ડ એમ. ઓકે, સો યુઝિંગ which formula? Mirror formula, or sorry, lens formula. We obtain, okay, 1 upon V is equal to 1 upon F. Okay, we have to find U. So આ જે માઇનસ ટર્મ છે એને આપણે આ બાજુ લઈ લઈએ અને આને આ બાજુ લઈ આવીએ તો 1 upon V, આ ટર્મ્સ આ બાજુ આવશે તો 1 upon F, 1 upon U થઈ જશે. ઓકે, વેલ્યુ મૂકીએ 1 upon -10 minus 1 upon F -15 is equal to 1 upon U. માઇનસ માઇનસ શું થઈ જશે? Plus. Okay, now take the LCM, 10 and 15. Okay, LCM is 30 છે, અહીંયા -3 plus 2, so we obtain -1/30. U is equal to -1/30. So after this, U is equal to -30. U કેટલા આવી જાય? Now magnification. Magnification M is equal to, what is the equation of magnification? V upon U. The value of V is equal to -10. Okay, and U -30 centimeter. Okay, you have to prove this equation 30 centimeter. Okay, so this minus plus 1/3, that is M is equal to 0.33. The value of magnification M is positive, which shows that the image is erect. Okay, and the value of magnification is smaller than 1, which shows that the size of image is smaller than object. Okay, size of image is smaller than object. Write down the next question. The object is placed 20 centimeter in front of the convex lens. Okay, so and focal length of convex lens is 15 centimeter. So find out the image distance and magnification of convex lens. Okay, here object distance is given, that is 20 centimeter, and focal length is also given, that is 15 centimeter. The focal length of, okay, lens formula is -1 upon U plus 1 upon V is equal to 1 upon F. Here we have to find 1 upon V, so 1 upon F plus 1 upon U, that is 1 upon U, 1 upon F. Okay, 1 upon U, that is -20. Okay, plus 1 upon F, 15. Okay, LCM 20 and 15. Okay, 60. Here -3 plus 4. Okay, so we obtain 1/16, 1/V, and finally we got that V is equal to 60 centimeter, positive 60.
means image is formed behind the lens. Okay, magnification m is equal to v upon u, 60 by minus 20 minus 3. Okay, minus value of magnification shows that image is inverted. Okay, image is inverted and the value of m is greater than 1, so image is greater than or magnified. Okay, so finally we obtain that here is f2 c2. એક રેઝ લઈ લઈએ પેરેલલ થી શેમાંથી પાસ થશે અહીંયાથી, બીજું રેઝ લઈએ ઓપ્ટિકલ સેન્ટરમાં. અહીંયા તમને ઇન્વર્ટેડ ઇમેજ મળશે. જો this image is inverted and magnified.